वंदे मातरम। दर्शक मित्रों, आप देख रहे हैं स्टार न्यूज नेटवर्क और मैं विजयकांत। सूरत डायमंड बोर्स ऑफिस खोलने को लेकर विवाद था। एसडीबी की गति देने के लिए मुंजवान में नई कमेटी बनाई गई, जहां पर समिति की एसडीबी में कार्यालय शुरू करने के लिए कड़ी मशक्कत करनी पड़ रही है। मिनी बाजार, मैदरपुरा और मुंबई के व्यापारियों के साथ बैठकें की जा रही है। ऑफिस शुरू करने के लिए तारीख, कंपनी के लेटर पैड पर ली जा रही है। एसडीबी तैयार है, लेकिन कार्यालय खुले नहीं है। आगे व्यापारियों को काफी दिक्कतों का सामना करना पड़ रहा है। નમસ્કાર મિત્રો, અત્યારે નવી કમિટીમાં ચેરમેન પદે ડાયમંડ બુર્સના ચેરમેન પદે ગોવિંદભાઈ ધોળકિયાની સર્વાનુમતે નિમણૂક કરવામાં આવી છે. સાથે વાઇસ ચેરમેન તરીકે મારી નિમણૂક કરવામાં આવી છે. બંને જૈન અને સૌરાષ્ટ્રવાસીના હાથમાં મોટાભાગનો ધંધો છે, એટલે આ વખતે બેલેન્સ કરવામાં આવ્યું છે. જૈન લોકોમાંથી અરવિંદભાઈ ધાનેરા ડાયમંડ એમની પ્રેસિડેન્ટ તરીકે નિમણૂક કરવામાં આવી છે અને અશેષભાઈ દોશીની વાઇસ પ્રેસિડેન્ટ તરીકે નિમણૂક કરવામાં આવી છે. સાથે સાથે અમારા નાગજીભાઈ સાકરિયા એમની પણ વાઇસ પ્રેસિડેન્ટ તરીકે નિમણૂક કરવામાં આવી છે. અને અમારી આખી ટીમ, નવી ટીમ ગઈકાલે 2 દિવસ પહેલાં મિટિંગ મળી હતી. તેમાં ડાયમંડ બુર્સ કેવી રીતે અહીંયા સુરતમાં જલ્દી ધમધમતું થાય એવા પ્રયાસો કરવાનું નક્કી કર્યું છે. એમાં સુરતની અંદર મૈદરપરા હોય, મિની બજાર હોય, તેમાંથી અમારા 300 આસપાસના વેપારી મિત્રો છે. એમાં રો મટીરિયલ રફવાળા છે, સીવીડીવાળા છે અને પોલિશિંગવાળા છે. બધાને ઓફિસો જૂન મહિનામાં કઈ તારીખ નક્કી કરી અને એક સાથે ચાલુ કરે એવા પ્રયાસો કરવામાં શરૂ કરી દીધા છે. અને મુંબઈથી 200-250 વેપારી, ચોકી, ફેન્સી, જાડા, પતલા, આ જે મેન વેપારીઓ કહેવાય છે, એમનો પણ કોન્ટેક્ટ 2 મહિનાથી ચાલુ જ છે. એ પણ ખૂબ પોઝિટિવ છે. એટલે 500 થી 600 ઓફિસો એક સાથે ચાલુ થાય તેવા પ્રયાસો શરૂ કરી દેવામાં આવ્યા છે. तब तक के लिए बने रहे और देखते रहे स्टार न्यूज नेटवर्क। जय हिंद।